નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યમાં રાજકીય વિવિધ પાર્ટીઓ લોકોને રીઝવવા માટે લાગી ગઈ છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા કોંગ્રેસમાં મોટા ફેરફાર કરાયા છે। પ્રમુખ સહિત નવું સંગઠન રચાયું છે। છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય કોંગ્રેસ નિષ્ક્રિય રહી છે। મજબૂત વિરોધ પક્ષ તરીકે લોકોના અવાજને સરકાર સમક્ષ મૂકવાની વાત હોય કે જનહિતના કાર્યો હોય, કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો માત્ર ચૂંટણી સમયે જ દર્શન દેતા હોવાની લોકોની દર ચૂંટણીએ ફરિયાદ જોવા મળે છે। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી જિલ્લા પ્રમુખ બનતા જ જિલ્લા કોંગ્રેસ તાબડતોબ હરકતમાં આવી ગઈ। લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકી દ્વારા ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસની રચના કરવામાં આવી, જેમાં રમેશ ડાભીને શહેર પ્રમુખ ઘોષિત કરી નૌશાદ સોલંકી દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા। ધ્રાંગધ્રા શહેરમાં આરોગ્ય સેવાઓથી લઈ પાણી, રોડ, રસ્તાની સુવિધાઓ ખાડે ગઈ છે, ત્યારે આવનારા ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ ઘર ઘર સુધી પહોંચીને લોકોને ભાજપને જાકારો આપશે તેવું જણાવ્યું। આ તકે કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાના ઉમેદવાર તરીકે ઋત્વિક મકવાણા ઉપર મોહર લગાવી, જે જાહેરાત જિલ્લા પ્રમુખ દ્વારા ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસની ધ્રાંગધ્રા નરસીપરા સ્થિત સથવારા સમાજની વાડીમાં જાહેરાત કરાઈ। ચોટીલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ વર્ષોથી શિક્ષણ રાજકારણ સાથે સંકળાયેલા છે। ઋત્વિકભાઈ મકવાણા હાલ પાર્લામેન્ટરી બોર્ડ મેમ્બર અને સેવાદળ પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય તળપદા કોળી સમાજના પ્રમુખ સ્થાન ધરાવે છે। ઋત્વિકભાઈ મકવાણા પ્રથમ કોંગ્રેસ પક્ષના કોષાધ્યક્ષ તરીકે રાજકીય સફરની શરૂઆત કરી હતી। તેમણે 2017માં વિજય બાદ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં પરાજય મેળવ્યો હતો। આપણે બધા એમને ચિતાડવા માટે એક આવો વ્યક્તિ ભૂલી જાય ધાંગધ્રાનું રાજકારણ કોઈ અમે ઋત્વિકભાઈ તમારા પર પૈસા વસૂલ ધાંગધ્રાનું નામ લીધું એકવાર, હજી મને યાદ નથી કોઈ સંસદ સભ્ય ધાંગધ્રાનું નામ દિલ્હીમાં લીધું છે કે નહીં, કોઈ દીકો આલો એક વખત ધાંગધ્રાનું ઢ બોલે ને તોય આપણે માની ગયા હોત એમને સાહેબ। કોંગ્રેસની સરકારો હતી 30 વર્ષ પહેલા, ત્યારે આપણું આ દવાખાનું કેવું ચાલતું હતું? દમદમનું કોઈ વડીલોને પૂછો, આપણું ધાંગધ્રાનું દવાખાનું હતું હે આથી 15-20 વર્ષ પહેલા તમે વિચાર કરો, ત્યાં સર્જરી થતી, તમામ રોગનો ઈલાજ થતો, બધા ડોક્ટરો ધમધમે, આપણી ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગરની ધમધમે તો 500 બેડની હોસ્પિટલ હતી લીમડી, આજ 50 બેડની હોસ્પિટલ હતી। આખા સુરેન્દ્રનગર જિલ્લામાં એક સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી। સમિતિના આદરણીય અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલ દ્વારા ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ સમિતિની અંદર અમારા રમેશભાઈ ડાભીને પ્રમુખ તરીકે નિયુક્ત કરતા આજે એમનો પદગ્રહણ સમારોહનું આયોજન કરેલું, અને આ કાર્યક્રમની અંદર અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એઆઈસીસીના કોઓર્ડિનેટર આદરણીય ડૉક્ટર દિનેશભાઈ પરમાર સાહેબ તેમજ મારા વિધાનસભાના પૂર્વ સાથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી ઋત્વિકભાઈ મકવાણા સહિતના બધા જ આગેવાનો, મંચસ્થમાનો અહીંયા ઉપસ્થિત રહેલા, અને વિશાળ સંખ્યાની અંદર આજે ધ્રાંગધ્રાની અંદર એક સભા યોજી અને પદગ્રહણ સમારોહ આયોજિત થયો, અને સાથે સાથે બધાએ એક સંકલ્પ કર્યો છે કે આગામી સમયની અંદર દેશની અંદર લોકશાહીનું જતન કરવા માટે, સંવિધાનનું જતન કરવા માટે કોંગ્રેસ પક્ષને પ્રચંડ બહુમતીથી જીતાડી અને સંસદની અંદર આ વખતે સુરેન્દ્રનગર લોકસભામાંથી કોંગ્રેસનો ઉમેદવાર વિજયી બની અને દિલ્હીમાં સમગ્ર ઝાલાવાડની જનતાનું પ્રતિનિધિત્વ કરે એ પ્રકારનો આજે તમામ લોકોએ એક અવાજે સંકલ્પ કર્યો છે। એ વાતનો ખૂબ ખૂબ આનંદ છે, અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે ઝાલાવાડની જનતા ભારતીય જનતા પાર્ટીની પોકળ નીતિઓ, ખોટી વાતો અને ભ્રષ્ટાચાર માંડીને અનેક કૌભાંડો એમની સામે ઉજાગર થયા હોવાથી ઝાલાવાડની જનતા હવે કોંગ્રેસની સાથે રહેશે। ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ સમિતિ ખાતે નવનિયુક્ત પ્રમુખ શ્રી રમેશભાઈ ડાભીના વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના સભાપતિ નૌશાદભાઈ, અમારા લોકસભા સીટના પ્રભારી અને મુરબ્બી વડીલ ડૉક્ટર દિનેશભાઈ પરમાર સાથે લોકોને મળ્યા, ખૂબ જ સારી રીતે મોટી સંખ્યામાં પદગ્રહણ સમારંભનું આયોજન થયું।
અને લોકોએ સંકલ્પ કર્યો આવનારા દિવસોની અંદર યોજાનારી ચૂંટણી એ નેતાઓ અને પ્રજાઓ વચ્ચેની ચૂંટણી હશે અને એમાં ચોક્કસપણે પ્રજાનો મતદારોનો વિજય થશે એવો આશા